જેતપુર શહેરમાં અનેક એવા બાંધકામો છે કે જેનાથી દબાણ થાય. આ દબાણ હટાવવા માટે અનેક વખત અનેક લોકોની રજૂઆતો છે, છતાં પણ નગરપાલિકાના એ બહેરા કાન સાંભળતા નથી. અનેક વખત અરજીઓ કરવામાં આવી છે, રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ એ અરજીઓનો નિકાલ થયો નથી અને આવી અરજીઓ અભરાઈએ મૂકી દેવામાં આવી છે. પાચાભાઈ હતા એ સમય દરમિયાન આ બાંધકામો ઉપર નોટિસો આપવામાં આવી હતી અને દબાણો પણ હટાવવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ જે ચીફ ઓફિસરો આવે છે તે તમામ આ ચીફ ઓફિસરો દ્વારા આવી કોઈ કામગીરી કરવામાં આવતી નથી. ત્યારે નગરપાલિકા ઉપર લોકોને વિશ્વાસ નથી, પરંતુ નગરપાલિકાના લાલબાગના રહીશો દ્વારા અરજી કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે અમારા વિસ્તારમાં દબાણ થઈ રહ્યું છે, ટીપીનો ભંગ થઈ રહ્યો છે, કાર્યવાહી કરવામાં આવે. તો શું છે સમગ્ર મામલો અને કઈ જગ્યાએ દબાણ કરવામાં આવ્યું છે એ વિશે વધુ ચર્ચા કરીએ. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર. આજે વાત કરવી છે રાધનપુરના દબાણોની. આમ તો અનેક વખત નગરપાલિકામાં રજૂઆતો મળતી હોય છે કે ખાલી જગ્યા વિસ્તારમાં દબાણ કરવામાં આવ્યું છે અને એ હટાવવામાં આવે, પરંતુ નગરપાલિકાના એ ચીફ ઓફિસર હોય કે પછી એ એન્જિનિયર હોય, આ તમામ આ અરજીઓ આવતી હોય છે એ અરજીઓ અભરાઈએ ચડાવી દેતા હોય છે અને અરજીની રમત રમવામાં આવતી હોય છે. અનેક વખત આવી રજૂઆતો નગરપાલિકામાં કરવામાં આવી છે, છતાં પણ નગરપાલિકાના એ દબાણો હટ્યા નથી. પાચાભાઈ માળી ચીફ ઓફિસર હતા એ સમય દરમિયાન કેટલાક નગરપાલિકામાં જે બાંધકામો આવા ગેરકાયદેસર હતા અથવા તો દબાણદાર હતા તેમના આવા દબાણો હટ્યા હતા, પરંતુ ત્યારબાદ જે ચીફ ઓફિસરો આવ્યા તેમને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ એક પણ દબાણ હટ્યું નથી. ત્યારે આવું જ એક દબાણ લાલબાગના કોર્નર ઉપર જોવા મળી રહ્યું છે. લાલબાગ અને શેરબાગના કેટલાક રહીશો, લગભગ 28 થી 29 ત્યાંના રહીશોની સહીથી એક અરજી ચીફ ઓફિસરને કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે જે SBIની બેંક હતી ત્યાં એ બાંધકામ કરવામાં આવી રહ્યું છે અને આ બાંધકામ ગેરકાયદેસર છે, વધારાનું બાંધકામ છે, જેથી ત્યાંથી જે વાહનો પસાર થાય છે એ વાહનો ત્યાંથી પસાર થતા બે વાહનો સામસામે નીકળી શકતા નથી, એટલે આ દબાણ હટાવવામાં આવે. અને અરજીમાં એટલું જ નહીં, પરંતુ વધુમાં એ પણ લખવામાં આવ્યું છે કે નગરપાલિકાના મિલાપીપણાથી આ બાંધકામ થઈ રહ્યું છે. અનેક વખત રજૂઆત મૌખિક કરવામાં આવી છે, છતાં પણ આ બાંધકામ હટાવવામાં આવ્યું નથી અથવા તો આ જે બાંધકામ કરવામાં આવી રહ્યું છે તેને અટકાવવામાં આવ્યું નથી તેવું ત્યાંના રહીશોનું કહેવું છે. આ અરજીમાં લખવામાં આવ્યું છે. હાલ તો નગરપાલિકા ચીફ ઓફિસરને આ રજૂઆત ત્યાંના રહીશો દ્વારા કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે જે રસ્તો છે એ બ્લોક થઈ રહ્યો છે, એટલે આ બાંધકામ અટકાવવામાં આવે. પ્રોપર્ટી કાર્ડ નંબર પણ લખવામાં આવ્યું છે અને સ્થળ પણ લખવામાં આવ્યું છે. ત્યારે આ બાંધકામ ક્યારે સ્થગિત કરવામાં આવશે અથવા તો ત્યાંની તપાસ ક્યારે કરવામાં આવશે? જો ગેરકાયદેસર બાંધકામ ન હોય અથવા તો દબાણમાં આ બાંધકામ ન હોય તો નગરપાલિકાના ચીફ ઓફિસરે ત્યાંના રહીશોને લેખિતમાં કહી દેવું જોઈએ કે અહીંયા કોઈ દબાણ નથી અને કાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું છે. ત્યાંના રહીશોનું કહેવું છે કે અનેક વખત નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆતો કરવામાં આવે છે, છતાં પણ નગરપાલિકાના એ ચીફ ઓફિસર કોઈની વાત સાંભળતા નથી. હવે આ લોકો કદાચ કલેક્ટર અથવા તો અન્ય કચેરીમાં જવાના છે. તેમનું એ પણ કહેવું છે કે તાલુકા સ્વાગતમાં જો આ બાબતે કાર્યવાહી નહીં કરવામાં આવે તો અરજીઓ પણ કરવાના છે. એ પણ જણાવ્યું છે કે આ બાંધકામમાં ટીપીના નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે. આ બાબતે તપાસ કરવામાં આવે અને વધારાનું બાંધકામ હોય તો તોડી પાડવામાં આવે. આમ તો અનેક વખત જે બાંધકામો થતા હોય છે એ ગેરકાયદેસર હોય છે અને પછી ગુડા એક્ટમાં જઈને આ લોકો બાંધકામની મંજૂરી મેળવી લેતા હોય છે. ત્યારે આમાં આવું પણ ન થાય તે પણ જોવું રહ્યું, પરંતુ ત્યાંના રહીશોનું કહેવું છે કે રસ્તા ઉપર બાંધકામ કરવામાં આવી રહ્યું છે અને આ દબાણના લીધે જે 4 વ્હીકલ છે તેમને બહુ જ તકલીફ પડી રહી છે. ચીફ ઓફિસર આ બાબતે ધ્યાન નહીં આપે તો કદાચ ઉચ્ચ કક્ષાએ આ રહીશો રજૂઆત પણ કરવાના છે તેવું તેમનું કહેવું છે. જોઈએ હવે આવનાર સમયમાં. અગાઉ અનેક એવા બાંધકામો હતા કે જેની અરજીઓ કરવામાં આવી હતી અને આ અરજીઓ અભરાઈએ ચડાવી દેવામાં આવી હતી. ત્યારે આ અરજી પણ અભરાઈએ ચડાવી દેવામાં ન આવે તેવી લોકમાંગ છે. જોઈએ હવે આવનાર સમયમાં શું કાર્યવાહી ચીફ ઓફિસર કરે છે એ તો આવનાર સમય બતાવશે, પરંતુ અહીંના રહીશોનું કહેવું છે કે દબાણ હટાવવામાં આવે, ટીપીના નિયમનું પાલન કરવામાં આવે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.